હાય ગાઈસ, કેમ છો? મજામાં જશો. આજે હું ટેરેસ પર કપડાં સુકાવવા આવી હતી તો મને એમ થયું કે મેથી ને બધું વાવ્યું છે તો મિત્રો તમને બતાવું કે મેથી નાખી છે, લસણ નાખ્યું છે, રાઈ નાખી છે. થઈ જશે એટલે હું તમને નેક્સ્ટ વિડીયોમાં જરૂર બતાવીશ. આ છે અળવીના પાન, લીંબુનો છોડ વીગો છે, આ જામફળ પોર વાવ્યું હતું, આવડું થઈ ગયું છે પોર. આપણે મિત્રો રીંગણાનો વિડીયો નાખ્યો તો આપણે જોયો હતો કે રીંગણા કેવા સરસ મજાના થયા. 2 વર્ષ સુધી રોપડા રહ્યા, અત્યારે 3જા વર્ષે મેં રોપડા કાઢી નાખ્યા. આ મેથી 3-4 દિવસ પહેલાં નાખી હતી, અત્યારે આવડી થઈ ગઈ છે. નેક્સ્ટ વિડીયોમાં નાખીશ કેવડી થઈ ગઈ છે. બટેટા વાવ્યા છે, જોઈ શકો છો. ટેટી વાવી છે, ટેટી આવી ગઈ છે. પણ ટેટી કેવી રીતે થળીએ જ પાકી જાય છે એ મિત્રો કમેન્ટમાં જરૂર મને લખીને બતાવશો કે થળીએ પાકી જાહે તો હું થળીએ રહેવા દઉં, નકર હું એને ઉતારી લઉં. મને ખબર નથી કે આ થળીએ પાકે કે પછી ઉતાર્યા પછી પાકે. તો મિત્રો કમેન્ટમાં જરૂર લખશો કે ટેટી આપણે ઉતારી લેવી જોઈએ કે થળમાં જ રાખવી જોઈએ. આ લીમડો મેં બાલ્કનીમાં રાખ્યો તો, બાલ્કનીમાં થતો નહોતો બરાબર, એને પ્રોપર તડકો નહોતો મળતો એટલા માટે નહોતો થતો. અહીંયા તડકામાં સરસ મજાનો થઈ ગયો છે ટેરેસ ઉપર. આ આંબો છે, આંબામાંય થોડીક ફૂટ થઈ ગઈ છે. અલવીરા બાલ્કનીમાં હતા, હું અહીં તડકામાં ઉપર લઈ આવી છું. થોડાક લંગાઈ ગયાની સ્થિતિમાં થઈ ગયા છે પણ રહેતા સારા થઈ જશે. આ છે મરચામાં ફાલ આવવા માંડ્યો છે. આ અમારા તિલક તુલસી ટેરેસ ઉપર કપડાં સુકાવી દીધા છે. ચકલાને પાણી નાખી દીધું છે. ચકલાઓને થોડુંક ખાવા પીવાનું આપી દીધું છે. થોડુંક રોજ સવાર સાંજ પાણી નાખવા આવવું પડે, થોડુંક ખાવાનું દેવું પડે તો બિચારા ક્યાંક જ્યાં ત્યાં ભટકે નહીં. આ બધું બાંધ્યું છે, તમે જોઈ શકો છો ચકલાઓ માટે. તો મિત્રો તમે ટેરેસ ઉપર કેવું કરી રાખ્યું છે તે કમેન્ટમાં જરૂર લખજો. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અમારી ચેનલને આગળ વધારો. આ કપડાં સુકાઈ ગયા છે, કપડાં હવે હું લઈ લઉં છું. બાય બાય, જય માતાજી.